પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 17 સંસ્કારની શ્રીમંતાઈ જે તમારો સ્વાધ્યાય છે એના પ્રશ્નોનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પો શોધીને તમારે જવાબ લખવાનો છે. જગમોહનદાસ એમના વર્તુળના રાજા નામથી ઓળખાતા હતા કારણ કે તેઓ શ્રીમંત હતા. ભગવાનને સંપત્તિ લઈ લીધી ત્યારે પાર્વતીબેન શું માને છે? ભગવાનને આશીષ. જગમોહનદાસ બંગલો વેચી નાનકડા મકાનમાં રહેવા ગયા કારણ કે સટ્ટામાં ફટકો પડતા તેનો આર્થિક નુકસાન થયું હતું. પાર્વતીબહેન ગુણિયલ વહુને કોના પુણ્યનું બળ ગણાવે છે? તો દાદાજીના. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાસ પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. તમે ભાવનગરની અંદર વસવાટ કરો છો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે સરસ મજાનું કાર્ય કરી રહી છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને મારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો, મિત્રોને શેર કરો, વિડીયો ગમતા હોય તો એને લાઇક કરો. જગમોહનદાસ શાનો વેપાર કરતા હતા? એના માથે કેવું સંકટ આવી પડ્યું? જગમોહનદાસ સટ્ટોનો ધંધો કરતા હતા. એકવાર એમના માથે ભયંકર સંકટ આવી ગયું. એના સટ્ટામાં ધંધામાં ખૂબ મોટું નુકસાન થયું. એમને પોતાનો બંગલો, મોટર ગાડી, ઘરની અનેક કિંમતી વસ્તુઓ વેચી નાખવી પડી. એમના સંપત્તિ, વૈભવ, માન, પ્રતિષ્ઠા જોતજોતામાં પાણીના રેલાની માફક જીવનમાં વહી ગયા. જગમોહનદાસે લેખિકાની હાજરીમાં વિશ્વાસ કેમ નાખ્યો? તેમને કઈ વાત ખૂંચતી હતી? જગમોહનદાસે દર્શનાની હાજરીમાં જળવો વિશ્વાસ નાખ્યો કારણ કે સુલી સાહેબમાં જેમણે કશું કામ નહોતું કર્યું એવી પાર્વતી, પ્રીતિ, ઉત્પલા ઉત્સાહથી કામ કરવા લાગી ગયા, પરંતુ એમની વૃદ્ધાવસ્થાને કારણે કંઈ કરી શકતા ન હતા. આ વાત તેમને મનોમન ખૂંચતી હતી. તેમને આ ઉંમર કોણ કામ આપે આ વાતનું એને દુઃખ હતું. સુમોહન કઈ વાત કરતી હતી? તેને દર્શનાને શું કહ્યું? સુમોહનને ઈચ્છા પોતાની નાની વહાલી બેન પ્રીતિની ડૉક્ટર બનવાની, અમેરિકા આગળ ભણવા મોકલવાની હતી, પણ હવે એ પરિસ્થિતિ નહોતી. એ વાત તેને કટતી હતી. તેને દર્શનાને કહ્યું કે પ્રીતિ ભણવામાં તેના કરતાં હોશિયાર છે. એને મનમાં એમ હતું કે બહેન ઊંચામાં ઊંચી કેળવણી અપાવશે, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ. પોતાને જે સગવડ મળી તે બહેનને મળે તેમ ન હતી. એને કારણે બહેનને જ સહન કરવાનું આવ્યું. પોતે બહેન કરતાં મોટો હોવા છતાં તે આટલું કહેતા તેનો અવાજ ભીનો થઈ ગયો. ઉત્પલા ભાભીની સુખની શી વ્યાખ્યા આપે છે? પરિસ્થિતિ ઉત્પલા ભાભીએ હસ્તે મુખે સ્વીકારી લીધી. બંગલા, મોટરગાડી, પાર્ટી, ક્લબ, મિજલસમાં જે સુખ મળે છે એના કરતાં ઘરકામ કરવામાં, રાત્રે પતિ સાથે બે ઘડી વાતો કરવામાં વધુ આનંદ મળે છે. તેને ઘરકામ કરવાની ફાવટ નથી, પણ એને અફસોસ નથી. એ આશાવાદી છે. તેને ખાતરી છે કે થોડા સમયમાં કામની ફાવટ આવી જશે, ત્યાર પછી તે કોઈ નોકરી શોધી લેશે અને ઘર ખર્ચના બોજને હલકો કરવામાં મદદ કરશે. પોતાને મળેલી ગુણિયલ વહુને પાર્વતીબહેન કોના પુણ્યનું બળ ગણાવે છે? તો દુદાજીનું પુણ્ય ગણાવે છે. દર્શના જેને કર્તવ્ય ભાવના કહે છે એ પ્રીતિને મન શું છે? શા માટે? દર્શના જેને કર્તવ્ય ભાવના કહે છે એ પ્રીતિને મન શ્રીમંતાઈ છે, કારણ કે સાચી શ્રીમંતાઈ સંસ્કારની શ્રીમંતાઈ છે. વિપત્તિ જ્યારે આવે ત્યારે એકલી નથી આવતી, સાથે સાથે લાવ લશ્કરને લાવે છે તેવું લેખિકા કોના સંદર્ભમાં કહે છે? શા માટે? વિપત્તિ જ્યારે આવે, મુશ્કેલી જ્યારે આવે ત્યારે એકલી નથી આવતી, સાથે તેના લાવ લશ્કરને લાવે છે તેવું લેખિકા જગમોહનદાસના સંદર્ભમાં કહે છે, કારણ કે જગમોહનદાસ સટ્ટાના ધંધામાં પુષ્કળ નુકસાન થયું. ત્યાર પછી એના જીવનમાં એક પછી એક આઘાતો, પરાજયો અને નુકસાનીની પરંપરા ચાલી. આ કુટુંબ કથાના પાત્રોની વિશેષતા તમારા શબ્દોમાં લખો. આ કુટુંબ કથાના પાત્રોની વિશેષતા: જગમોહનદાસ. વેપારમાં અચાનક નુકસાન થતાં જગમોહનદાસ બધું જ ખોઈ બેઠા. ત્યારે એણે પોતાના સ્વભાવમાં સમતુલા જાળવી. દાદા દયાળજીભાઈ આજ સુધી મોટરમાં ફરતા. દયાળજીભાઈ રોજ સાંજે ફરવા જાય. હવે તેમને ચાલવાની કસરત મળે એનો એમને આનંદ છે. કુટુંબના તમામ સ્ત્રીઓ કામ કરવા લાગી ત્યારે તેઓ વૃદ્ધ થઈ ગયા હોવાથી એમને મદદરૂપ થઈ શકતા નથી. એ વાત તેને મનમાં ખૂંચે છે. સુમોહન એની નાની બહેન પ્રીતિ અતિશય વાલી છે. એની ઈચ્છા હતી કે બહેનને ડૉક્ટર બનાવી અમેરિકા આગળ ભણવા મોકલવી, પરંતુ પરિસ્થિતિ બદલાતા તે પોતાની ઈચ્છા પૂરી કરી શકે તેમ નહોતી, એમ એને દુઃખ છે. ઉત્પલા ભાભી. આ પરિસ્થિતિને ઉત્પલા ભાભીએ હસતા મુખે સ્વીકારી લીધી. બંગલા, મોટરકાર, પાર્ટી, ક્લબ, મિજલિસમાં જે સુખ મળે છે એના કરતાં તેને ઘરકામ કરવામાં, રાત્રે પતિ સાથે બે ઘડી વાતો કરવામાં આનંદ મળે. તેને ઘરકામ કરવાની ફાવટ નથી, પણ એને અફસોસ નથી. તે આશાવાદી છે. કોઈ નોકરી શોધી લે છે, ઘર ખર્ચના બોજને હલકો કરવામાં મદદરૂપ થશે. પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ શા માટે માને છે? પોતાના પરિવાર પાસે સંસ્કારની શ્રીમંતાઈ છે એવું પ્રીતિ માને છે કારણ કે સંસ્કારની શ્રીમંતા હોય તો જીવનમાં કોઈ પણ પ્રકારની આપત્તિ આવી પડે તો આપણે
મનથી ભાંગી પડતા નથી. સંસ્કાર જ પરિવારને એક રાખે છે. આવી પરિસ્થિતિમાં સંસ્કારને કારણે જ આપણે એકબીજાને મદદરૂપ થઈએ છીએ. આ કુટુંબ કથાનું દરેક પાત્ર અન્યના સુખનો જ વિચાર કરે છે. તમે આવી ઘટના કે પ્રસંગના સાક્ષી બન્યા હો તો તેના વિશે તમારા શબ્દોમાં લખો. આ કુટુંબ કથાનું દરેક પાત્ર અન્યના સુખનો વિચાર કરે છે. આવી ઘટના મેં મારી માસીના પરિવારમાં બનેલી જ હોય છે. એ પરિવારમાં એક વ્યક્તિ ભૂલને કારણે પરિવારને સુખ સંપત્તિ છીનવાઈ ગયા. તેઓ બેઘર થઈ ગયા. એ વખતે સગા સંબંધીઓ એમનાથી મોં ફેરવી દીધું. આવી પરિસ્થિતિમાં એકબીજા પર દોષારોપણ કરવાને બદલે જે કાંઈ પણ થયું એનો સહર્ષ સ્વીકાર કરી અને સૌ વ્યક્તિ એકબીજાને ટેકો આપી ભાડાના મકાને રહેવા ગયા. દરેક જણે પોતાની રીતે કમાઈને ઘર ચલાવ્યું. મોટર નથી, હવે ચાલવાની કસરત મળે છે, તે ઉલટું સારું રહે છે. દયાળજીભાઈના આ વિધાનને સ્પષ્ટ કરો. મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઉલટામાં સારું જ રહે છે. દયાળજીભાઈ આ વિધાનથી તેના હકારાત્મક અભિગમનો પરિચય થાય છે. આવો હકારાત્મક અભિગમ તો માણસને આવી પડે વિકટ પરિસ્થિતિમાં ભાંગી પડતો નથી. એ દુઃખી નિરાશ થતો નથી. જેવું જીવન મળ્યું છે એને આનંદથી સ્વીકાર કરવો એ જ આપણા હાથમાં છે. ભગવાને સંપત્તિ લઈને તો ઉલટાની વધુ મોટો આશીષ આપી છે. આ વાક્ય કોણ બોલે છે? વાક્યમાં કયો સુર પ્રગટ થાય? ભગવાને સંપત્તિ લઈને મોટું આશીષ આપ્યું છે. આ વાક્ય પાર્વતીબેન બોલે છે. આ વાક્યમાંથી એ સુર પ્રકટ છે કે સંપત્તિ જાય તો તેનો અફસોસ કરવો નહીં. સંપત્તિ ગઈ એ ભગવાનની મરજી અને ભગવાનના આશીર્વાદ સમજીને સુખેથી જીવન પસાર કરવું. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું છે. ફરીવાર નવા સોલ્યુશન સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.